બાબત એ કહી શકાય કે આપણા સ્માર્ટ સિટી ગણાતા જે આપણું અમદાવાદ છે, ત્યાં જે એક ગામ એવું છે કે જ્યાં છેલ્લા 15 વર્ષથી વિકાસ જ નથી પહોંચ્યો, પ્રાથમિક સુવિધાઓ નથી તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। એએમસી કોઈ જ પ્રકારની કામગીરી નથી કરતું, નઠોર તંત્ર ઊંઘતું હોય તે પ્રકારના દ્રશ્યો આ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે। સ્થાનિકો છેલ્લા 15 વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે અને છતાં પણ અહીં સમસ્યા જેમની તેમજ છે, કોઈ જ નિરાકરણ લાવવાના પ્રયાસો પણ કરવામાં નથી આવતા। છેલ્લા 5 મહિનાથી એ ગામનું નામ છે કમોડ ગામ, જ્યાં બોરનું પાણી પ્રદૂષિત આવી રહ્યું છે, રોગચાળો ફેલાવાનો ભય છે, સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, દુર્ગંધવાળું પાણી આવે છે, છતાં પણ એએમસી તંત્ર કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરતું, જાણે કે કોઈ પડી જ ના હોય તે પ્રકારે એએમસીનું આ વલણ જોવા મળી રહ્યું છે। અધિકારીઓને સવાલ પૂછવા માંગીશ કે શું તમે આ વિસ્તારમાં રહેશો, શું તમે આવું ડોળું પાણી, પ્રદૂષિત પાણી પીશો, શું તમે તમારા બાળકોને આવું પાણી પીવડાવશો? તો પછી અહીંયા ગામના લોકો માટે શું કામ સુવિધા ઊભી કરવામાં નથી આવતી? જ્યારે સરકાર તમને પૂરતું ફંડ આપે છે વિકાસ કરવા માટે, તો અમુક વિસ્તાર સાથે પાર્શિયાલિટી શું કામ કરવામાં આવે છે તે પણ સવાલ છે અહીં। એટલે આમાં વાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે ને જે ઘણા બધા નેતા ભૂતકાળમાં પણ બોલી ચૂક્યા છે, ભાઈ તમે જો અમને મત આપશો તો જ તમારા વિસ્તારનો અમે વિકાસ કરીશું, એ રીતે તમે અહીંયા આ રીતે વાલા દવલા કરી રહ્યા છો। 12,000 કરોડનું એએમસીનું બજેટ છે, તો એ બજેટના રૂપિયા આખરે જાય છે ક્યાં? તમે જે પ્રાથમિક સુવિધા છે, જેમનો હક છે કે તેમને શુદ્ધ પાણી મળવું જોઈએ, શુદ્ધ વિસ્તાર હવા તેમને મળવી જોઈએ, છતાં પણ તમે તેમને ઉપલબ્ધ કરાવી શકતા નથી। અને આ ગામને 15 વર્ષ જેટલો સમય વીતી ગયો છે મનપામાં સમાવિષ્ટ થયે, છતાં પણ જ્યાં ત્યાં જો દૂષિત પાણી મળતું હોય તો પછી તમામે તમામ અધિકારીઓએ અહીંયા શરમથી ડૂબી મરવું જોઈએ, કારણ કે અહીંયાના ખૂબ જ લાચારી આ બતાડતા દ્રશ્યો છે। અહીંયાની જે મહિલાઓ છે પરેશાન છે, એવું કહી રહી છે કે અમે આવું પાણી આખરે કેવી રીતે પી શકીએ। અને પછી આજે વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ અહીંયા પહોંચ્યા હતા અને પછી આખો આ મામલો સામે આવ્યો। ત્યાંની મહિલા અને વિપક્ષ નેતાએ શું કહ્યું તે સાંભળ્યું। एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का वार्षिक बजट 12,000 करोड़ रुपए का है। वोट लेने के लिए भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन अपने विस्तारों को बढ़ाता तो है, अहमदाबाद शहर के हद विस्तारों को बढ़ाता है, लेकिन उनकी प्राथमिक सुविधा पूरी नहीं कर पाता। 5 મહિનાથી આ પાણીનો પ્રોબ્લેમ છે, અમને પાણી આવે 3 મહિનાથી પાણીનું બંધ હતું, પણ 2 મહિનાથી ચાલુ કર્યું છે તો પણ આ જ પાણી આવે છે। અમે 3 દિવસ મેકી સાણવું પડે અને 3 ગણી સિગારીને અમારે પાણી પીએ, 3 દિવસ લગન મેકી સાણીને તમે રસોઈ સેન્સી બનાવીએ ને ખાઈએ પીએ। આ પાણી પીવાથી મને 3 પથરી થઈ છે, અમે 4 ઓપરેશન થયા છે। મને ખુદને તો હું લેડીઝ છું તો મને આટલો તકલીફ છે, અમારા જેન્ટ્સને કેટલી તકલીફ થાય આ પાણી પીવાથી। અમારે નથી પાણીની તકલીફ, અમને પાણી નથી સારું મળતું, અમને નથી ગટરની સુવિધા, નથી બ્લોક। અમારે અહીંયા છેલ્લા 5 મહિનાથી આવું પાણી પીએ છીએ, બરાબર, અમને ખૂબ તકલીફો છે, પણ અમારું કોઈ સાંભળવા તૈયાર થતું જ નહોતું। એટલે કોર્પોરેટરોને અમે ફોન કરીએ તો અમારા ફોન રિસીવ ના કરો, અને રિસીવ કરો તો હા આવીએ છે કરીને અમારા ફોન મૂકી જાય। અમુકે તો અમારા નંબર બી બ્લેક લિસ્ટમાં નાખી દીધા છે। તો આ દ્રશ્યો તમે જોયા અમદાવાદના હતા, કોઈ અંતરિયાળ વિસ્તાર નહોતા, અમદાવાદની આ સ્થિતિ છે જે બદલાવી જરૂરી છે।